ભરતનાટ્યમની આખી જર્નીમાં આરંગેત્રમ એક બહુ મહત્ત્વનો પડાવ હોય છે અને બહુ ખુશીની વાત એ છે કે આ વખતે જે અમારી દીકરી વાણીનું આરંગેત્રમ થવા જઈ રહ્યું છે એ માત્ર 14 વર્ષની છે અને એની લગભગ 5-6 વર્ષની ઉંમર હતી ત્યારથી એની નૃત્યની જર્ની શરૂ થઈ છે અને 8 વર્ષના એક પૂરું એક શાસ્ત્રીય આધારિત નૃત્ય સાથે જોડાયેલી રહી અને બહુ ડિસિપ્લિન ડાન્સ હોય છે એટલે એક આ કઠોર આખી જર્નીમાંથી એ પસાર થઈ છે અને આજે એ પડાવ આવ્યો છે તો બહુ ખુશીની લાગણી અનુભવી છે કે બહુ નાની ઉંમરે એને આ એક મોટું એચિવમેન્ટ હાસિલ કર્યું છે. અને વાણી વિશે જો વાત કરું ને તો વાણી વિશે એક વસ્તુ મેં હંમેશા નોટ કરી છે કે જ્યારે પણ અહીં ક્લાસીસનો ટાઈમ હોય, પ્રેક્ટિસનો ટાઈમ હોય તો સી ઇઝ વેરી પંક્ચ્યુઅલ. સૌથી પહેલાં જો કોઈ એકેડેમીમાં હાજર થતું હોય તો એ વાણી છે અને આવા બીજા કેટલાય ડિસિપ્લિન એનામાં એવા ગુણ છે. એને જ કારણે કદાચ એ સંભવ બન્યું છે કે નાની ઉંમરે એ આ આરંગેત્રમના સ્ટેજ સુધી પહોંચી છે. કેમ કે આરંગેત્રમ એક એવી વસ્તુ છે, એ એક ગુરુ તરફથી એક વેલિડેશન હોય છે કે કોઈ પણ એના એક શિષ્ય માં ખરેખર એ પોટેન્શિયલ એ જોવે અને એ જોવે કે નહીં હા એ આ લેવલ સુધી પહોંચવા માટે હવે તૈયાર છે અને એક શિષ્યમાંથી એની એક કલાકાર તરીકેની જર્નીનું આ પહેલું કદમ છે તો એ બહુ જરૂરી હોય છે. એટલે ગુરુ તરફનું એક વેલિડેશન છે. એટ ધ સેમ ટાઈમ્સ કેટલાય મહાનુભાવો અને મહાગુરુઓ જે બહારથી પણ આવવાના છે એમની હાજરીમાં સતત 3 કલાક સુધી સોલો શાસ્ત્રીય નૃત્યનું પરફોર્મન્સ આપવાનું છે અને પૂરી દુનિયા પણ એ જોઈ શકે છે કે નહીં હા હવે આ એક શિષ્ય એવી છે જે હવે નૃત્યાંગના તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા જઈ રહી છે. એટલે બહુ ખુશીની લાગણી અનુભવી છે કે નાની ઉંમરની દીકરીએ બહુ મોટું એચિવમેન્ટ કર્યું છે. અમારા માટે પણ એ ગર્વની વાત છે. નહીં, બહુ જરૂરી છે કેમ કે શાસ્ત્રીય નૃત્ય આપણા કચ્છમાં એમાં કેમ કે આ જે નૃત્યની શૈલી છે ભરતનાટ્યમ એનું ઓરિજિન છે તમિલનાડુ, પણ વાઇડલી હવે આખા દેશમાં જ નહીં વિદેશોમાં પણ સારી રીતે પરફોર્મ થઈ રહ્યું છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં એકથી બે દાયકામાં એનો પ્રભાવ વધ્યો છે અને વાલીઓમાં પણ એની અવેરનેસ વધી છે. નહીંતર આપણે જોતા હતા કે છેલ્લા 10-15 વર્ષ પહેલાંની જો વાત કરીએ તો બહુ બધા લોકો આ ક્લાસિકલ લુપ્ત થતી શૈલીને છોડી અને વેસ્ટર્ન ડાન્સ તરફ વળતા હતા. વેસ્ટર્ન ડાન્સમાં કોઈ ખરાબી નથી એઝ સચ, પણ જે આપણો સાંસ્કૃતિક વારસો છે, જે આપણી 3000 વર્ષ જૂની સાંસ્કૃતિક ધરોહર છે એને આપણે જાળવી રાખવી એ પણ જરૂરી છે. કેમ કે આજ વિદેશમાં પણ લોકો આ નૃત્ય શૈલી અપનાવી રહ્યા છે તો બહુ જરૂરી છે કે આજના જે પણ નૃત્યાંગનાઓ છે, જે પણ નૃત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા છે એ પણ અને એમના પેરેન્ટ્સ પણ એ આ નૃત્ય શૈલીને લઈને અવેર થાય અને એના તરફ પોતાની રુચિ દાખવે એ બહુ જરૂરી છે. એટલે બહુ ખુલીને આ એક તો ઓપન ફોર ઓલ પ્રોગ્રામ છે એટલે ભુજ શહેરના નાગરિકોને બધાને હું હૃદયપૂર્વક આમંત્રણ આપું છું કે જરૂરથી પધારે વાણીને આશીર્વાદ આપવા માટે અને આ નૃત્ય શૈલીને સમજવાનો પણ એક બહુ સરસ અવકાશ છે. તો આ અવસરને જરાય બિલકુલ ચૂકવા જેવો નથી એટલે જરૂરથી બધા આપ જરૂર પધારજો. સર્વને નમસ્કાર. મારું નામ વૈશાલી સોલંકી છે. નુપુર નૃત્ય આપણા ભારતીય સંસ્કૃતિનું વર્ષોથી જતન કરી રહી છે. અમારા માટે એક ગર્વની લાગણી છે, ગર્વનો ભાવ છે કે અમારી દીકરી વાણી હર્ષભાઈ દલ એનું અરંગેત્રલ અમે લોકો આ 3 મેના આપણા ભુજ ટાઉન હોલ મધ્યે કરી રહ્યા છીએ. ભારતીય સંસ્કૃતિમાં અરંગેત્રમ એ એક શિષ્યાનો એક કલાકાર તરીકેનો પહેલો સ્ટેજ હોય છે કે જેમાં એ પોતાનો પહેલો રંગમંચ ઉપરનો પ્રવેશ કરે છે. ભગવાન શંકરની હાજરીમાં અમે લોકો વાણીનું અરંગેત્રમ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સર્વેને સાદર આમંત્રણ છે. વાણીનું અરંગેત્રમ ખાસ એટલા માટે છે કે આ અરંગેત્રમની સ્પેશિયલ અમારી વસ્તુ એ છે કે વાણીના અરંગેત્રમની જેટલી પણ અમારી કૃતિઓ છે એ બધી જ કૃતિઓ ભગવાન કૃષ્ણ ઉપર આધારિત છે. તો ખૂબ જ આતુર છીએ અને ખૂબ જ એક્સાઇટેડ છીએ અમે લોકો આ અરંગેત્રમ માટે. સર્વને જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર હર્ષ ધલ. સર્વેને મારા રામ રામ. આજે મને બધાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારી દીકરી વાણી ધલનું એક સીમાચીન કાર્યક્રમ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. 3 મે રવિવારે સાંજે 4:30 કલાકથી ટાઉન હોલમાં આપણે દીકરી વાણીનું આરંગેત્રમ નું આયોજન કર્યું છે.
આ એક ડિવાઇન આખું ફેસ્ટિવલ રહેશે ભરતનાટ્યમ ઉપર. તો સર્વે શહેરીજનોને અમારા ધલ પરિવાર અને નુપુર નૃત્ય તરફથી સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. બધા જરૂરથી પધારજો અને દીકરી વાણીનું જે ઉત્સાહ છે એમાં વધારો કરજો અને અમારા ઉત્સાહમાં વધારો કરજો. તો સર્વેને હાથ જોડી એક ભાવભર્યું આમંત્રણ છે. જય શ્રી કૃષ્ણ.